બેક સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં થયેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે, ત્યારે બચાવ કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। શું છે ઉત્તર ગુજરાતની સ્થિતિ, જોઈશું ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા અનરાધાર વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં 1,18,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના તમામ દરવાજા ખોલતા બનાસ નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેમને નિહાળવા માટે પહોંચ્યા હતા। પાટણ જિલ્લાની ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે સરસ્વતી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થઈ જતા સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે। સાબરકાંઠા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સાબરકાંઠાની હરણાવ નદી ગાંડીતુર બની છે। હરણાવ નદી બે કાંઠે વહી રહી છે, તો પોળોના જંગલમાંથી વહેતી હરણાવ નદી પરનો ખેડવા અને હરણાવ ડેમમાં પણ પાણીની આવક વધી છે। સાબરકાંઠામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। ભારે વરસાદ બાદ વેંકરી નદીમાં ભારે પૂર આવ્યું છે, જેના કારણે દિયોલીથી ઈડર જતા માર્ગ પર ડીપ ઉપરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો, ત્યારે સાબરકાંઠાના ગોરઠિયા ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા। હાલ ગોરઠિયા ડેમમાં 5,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને મેશ્વો નદીમાં 5,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ તરફ સાબરકાંઠાના તલોદના મુવાડા ગામનો સંપર્ક તૂટ્યો છે। મેશ્વો નદીમાં ઘોડાપૂર આવતા મુવાડા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું, જેના કારણે નદીનો દીપ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે દાંતા તાલુકામાં 7 ગામ સંપર્ક વિહોણા થયા। અર્જુનયા નદી બે કાંઠે વહેતા બંધ કરાયો રસ્તો। ભારે વરસાદને કારણે દાંતા તાલુકાના અનેક ગામોમાં ભારે હાલાકી પડી રહી છે। બનાસકાંઠામાં બનાસ નદી ગાંડીતુર થતા કાંકરેજ તાલુકાના થરા નજીકના 6 ગામમાં નદીના પાણી ફરી વળ્યા। 1 માળ સુધી પાણી ભરાયા હતા, તો બીજી બાજુ પાટણના સાંતલપુર તાલુકામાં પૂરના પાણીએ તારાજી સર્જી છે। સાંતલપુરના લુણિયાના ગામ સંપર્ક વિહોણું બન્યું છે, ત્યારે કુદરતી આફત વચ્ચે વીટીવી બન્યું માધ્યમ। બનાસકાંઠાના શિહોરી અને આસપાસના ગામના લોકોને બચાવવામાં આવ્યા છે। સેના દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે અને 60 જેટલા લોકોને સેના દ્વારા બચાવવામાં આવ્યા છે, તો બીજી બાજુ એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાના દાંતીવાડામાં પૂરના કારણે અનેક માર્ગો ધોવાઈ ગયા, તો માર્ગની બાજુમાં વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયો। વીજ પોલ ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। બનાસકાંઠાના દાંતીવાડા હાઈવે પર એક ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું। પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાઈને રોડની સાઈડમાં ઉતરી ગયું હતું, તો બીજી બાજુ ચંડીસર ગામ પાસે હાઈવે પર ભારે પાણી ભરાતા કેટલીક કાર તણાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી। બનાસકાંઠામાં આવેલા પૂર બાદ ઠેર ઠેર તારાજી સર્જાઈ છે, ત્યારે બનાસકાંઠાની બનાસ ડેરી પાસે મુખ્ય માર્ગ પર 15 મીટર મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે ભૂવામાં ડેરીનો ટ્રેક અને ટ્રેક્ટર ફસાઈ જવા પામ્યા છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં રેલાવાડા અને હિંમતપુર વચ્ચે વોકરામાં તણાયેલા 2 યુવાનના મૃતદેહ મળી આવ્યા। આ બંને યુવાનો વોકરાનમાં પાણીના પ્રવાહમાં તણાયા હતા। બંને યુવાનના મૃતદેહ શણગાલ અને બોલુન્દ્રા ગામ પાસેથી મળી આવ્યા। મહેસાણા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે મોટેરા નજીકથી પસાર થતી પુષ્પાવતી નદી બે કાંઠે વહી રહી છે। પુષ્પાવતી નદીનું પાણી 14 ગામને જોડતા રસ્તા પર આવી જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે। મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। ડેમમાં હાલ પાણીની આવક 68,800 ક્યુસેક છે, જ્યારે પાણીની જાવક 78,000 ક્યુસેક છે। ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા છે।
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરકાંઠામાં નદી કિનારે આવેલા સપ્તેશ્વર મંદિરમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે સપ્તેશ્વર મંદિરમાં પાણી જોવા મળ્યું તો લોકો અહીં નદીના નીર જોવા ઉમટ્યા હતા. સાબરમતી નદીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટના વોકવે પર નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે વોકવે બંધ કરાયો તો વરસાદી પાણીમાં મોટી સંખ્યામાં સાપ પણ તણાઈ આવ્યા હતા. તો બીજી બાજુ વાસણા બેરેજના પણ તમામ દરવાજા ખોલી દેવાયા. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.